ગણાતા ચલના બે પ્રકાર, અસતત ચલ અને સતત ચલ. ત્યાર પછી ઘણા બધા સૂત્રો જોયા હતા અને સંચય આવૃત્તિ. આટલું આપણે ગયા લેક્ચર સુધીમાં કમ્પ્લીટ કર્યું હતું. બરોબર? અહીંયા સુધી ક્લિયર બધાને? હા, આજે દાખલા જ છે. દાખલા જ છે, પણ દાખલા માટે જોવું પડશે ને. તો લેટ સ્ટાર્ટ. આજે છે સંખ્યાત્મક માહિતીના વર્ગીકરણના દાખલા. અઘરા દાખલા એ તો તમે કેવું ધ્યાન આપો એના ઉપર હોય. કેટલા જણા હાજર છે? કેટલા હાજર છે? 218. હા, જો પહેલા શરૂઆતથી જ એબસન્ટ રહેવાનું કામ શરૂ કર્યું છે. શરૂઆતથી ધ્યાન નહીં આપીએ તો કેવી રીતે આવશે પછી જવાબ? પછી અઘરું જ લાગવાનું છું. જો અહીંયા એક વિસ્તારમાં 50 કુટુંબોના બાળકોની સંખ્યા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા અંગે નીચેની માહિતી મળેલી છે. તે પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો. યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો એવું કીધું છે. હવે અહીંયા ધ્યાન આપો. પહેલા તો આપણે નક્કી કરવાનું કે આ સતત ચલ હશે કે અસતત. નહીં, નોટમાં લખવાનું, પણ એ બધું જ પીડીએફ આવી જાય પછી, ત્યાં સુધી નહીં. બરાબર? પીડીએફ તમને મળી જાય ને પછી નોટમાં લખવાનું. ઓકે? તો પહેલું નક્કી કરવાનું અસતત ચલ હશે કે સતત. જો અહીંયા આંકડાઓ જોવો તો 0, 1, 2 અને 3 એના સિવાય કોઈ આંકડાઓ છે? 0, 1, 2, 3 એના સિવાય કોઈ આંકડાઓ છે? નહીં. તો આમાં વર્ગ બનાવી શકાય. વર્ગ ક્યારે બનાવી શકાય? જ્યારે અવલોકનો વધુ પ્રમાણમાં હોય ને તો વર્ગ બનાવી શકાય. આમાં વર્ગ બનાવી શકાતો નથી. અને વર્ગ ન બનાવી શકાય એટલે આ કેવું વિતરણ થયું? અસતત વિતરણ. તો આપણે અહીંયા લખીએ તો આપણે પહેલા તો હેડિંગ આપવું પડશે. જેવી રીતે અહીંયા લખ્યું છે ને એવી રીતે હેડિંગ આપવાનું. શું લખશું? એક વિસ્તારના 50 કુટુંબમાં બાળકોની સંખ્યા દર્શાવતું આવૃત્તિ વિતરણ. એક વિસ્તારના 50 કુટુંબમાં બાળકોની સંખ્યા દર્શાવતું આવૃત્તિ વિતરણ. ક્લિયર? ડન. તો જોઈએ હવે. પહેલા તો અહીંયા લખ્યા બાળકોની સંખ્યા. કેટલી કેટલી આવશે? 0, 1, 2, 3 નીચે કુલ. 0, 1, 2, 3 નીચે કુલ. દેખાય છે? ઉદાહરણ નથી કરવા? નહીં, ઉદાહરણ આપણે નહીં. ઉદાહરણ તમારે ઘરે ગણવાના. અને ડીપીપીમાં આવશે. અમુક એવા લાગશે એ હું કરાવી દઈશ. અમુક જેમાં લાગશે કે આવું કે ટેક્સ્ટ બુકમાં આવ્યું જ નથી એ હું કરાવીશ. ઓકે? તો જો અહીંયા ધ્યાન આપો. નેક્સ્ટ વાત કરીએ તો હવે આને આવૃત્તિ ચિહ્ન બનાવવાના છે. આવૃત્તિ ચિહ્ન. વન મિનિટ હું ચેક કરું છું પેન. ઓકે? હા, મને આ પેન નથી દેખાતી.
નહીં, બ્લેક જ દેખાય, રેડ પણ નથી દેખાતી, બ્લેક જ દેખાય, બરોબર ને? ડાર્ક 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 જ છે, ડાર્ક જ છે, બ્લેક જ બ્લેક જ બ્લેક જ. યસ, બ્લેક પરથી જ વધારે ખબર પડશે. યસ. તો જો અહીંયા ધ્યાન આપો, રકમ મુજબ જોઈએ તો 1 0 2 3 0 જે તમે કરીને આવ્યા છો એ જ કામ. 1 0 2 3 0. 4 આવૃત્તિ સુધી ઊભી લાઈન, 5મી આવૃત્તિ આવે તો કેવી કરવાની? કટ વાળી. કર્યું તું આવું કઈ 8મા 9મા? બસ એવી જ રીતે આવૃત્તિ ચિહ્ન બનાવવાનું છે. પછી 2 2 3 3 2 2 2 3 3 2. ત્યારબાદ 1 3 1 2 2 1 3 1 2 2. ત્યારબાદ 1 2 2 2 3 1 2 2 2 3. ત્યારબાદ 1 2 1 2 2 1 2 1 2 2. ત્યારબાદ 1 2 1 2 1 0 1. નહીં, કોઈ લાઈન નથી ભૂલાણી. હા, આવું પૂછાય, આવું પૂછાય હો. આ આવૃત્તિ ચિહ્ન કહેવાય જે તમે અહીંયા લખો છે મુજબ 1 0 1 0 2. એટલે આપણે આવૃત્તિ ચિહ્ન કરવાનું 1 0 1 0 2. ત્યારબાદ નેક્સ્ટ 1 3 2 1 2 1 3 2 1 2. ત્યારબાદ 2 1 2 2 3 2 1 2 2 3. અને છેલ્લે 0 1 2 2 1 0 1 2 2 1. ડન? હા, ખોટું નથી, જવાબ આવી જશે હમણાં. ઓકે, અહીંયા ડેશ, અહીંયા લખવાનું આવૃત્તિ તો કેટલી આવશે? 6. અહીંયા આવશે 16 21 7. ટોટલ કરીએ, ટોટલ કેટલું થશે? હા, આ જ રીતે પૂછાય દાખલો 50. આ જ રીતે આ જ એની રકમ પૂછાશે. આ જે રકમ આપણે જોઈ હતી એ જ રકમ પૂછાય અને એના પર લખ્યું હોય કે આ રીતે યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો. બરોબર? આ જ રકમ હોય પછી લખ્યું હોય યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો. આ 2 માર્ક્સનો પ્રશ્ન છે. હાલો, હવે આમાં કોઈને કઈ પ્રશ્ન? આમાં કોઈને કઈ પ્રશ્ન? નહીં. નેક્સ્ટ વાત કરીએ. જો અહીંયા આ માહિતી પરથી વર્ગ લંબાઈ 5 લઈ અને આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું. હવે સીધું વર્ગ લંબાઈ આવી. વર્ગ લંબાઈ આવી એટલે આપણે શું કરવાનું છે? જો મેં તમને કીધું તો યાદ કરો, વિસ્તારના છેદમાં વર્ગ લંબાઈ. આવ્યું યાદ? વિસ્તારના છેદમાં વર્ગ લંબાઈ, વર્ગોની સંખ્યા. તો અહીંયા એકદમ સિમ્પલ, સૌથી નાની રકમ કઈ છે? સૌથી નાની, સૌથી નાની 21, સૌથી મોટી 58. તો જો અહીંયા ધ્યાન આપો, આપણે પહેલા વિસ્તાર મેળવશું.
કઈ રીતે મેળવશું? તો અહીંયા લખીએ વિસ્તાર R બરાબર 58 માઇનસ 21. કેટલા આવશે? 58 માઇનસ 21 એટલે 37. વર્ગ લંબાઈ કેટલાની લેવાની છે? 5ની. વર્ગ લંબાઈ 5. તો જો અહીંયા ધ્યાન આપો, વર્ગ લંબાઈનું આપણું જે સૂત્ર હતું એ શું હતું? વર્ગ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ વિસ્તારના છેદમાં વર્ગની સંખ્યા. આવું સૂત્ર હતું, વિસ્તારના છેદમાં વર્ગોની સંખ્યા. તો 5 બરાબર 37 છેદમાં વર્ગોની સંખ્યા. તો વર્ગોની સંખ્યા અંશમાં જશે, સોરી સામે જશે, 5 છેદમાં જશે. તો વર્ગોની સંખ્યા બરાબર 37 છેદમાં 5. તો વર્ગોની સંખ્યા બરાબર 4 કેટલા એવા 7.4. તો 7.4 તો કરી ન શકાય. વર્ગ ક્યારે પોઈન્ટમાં આવે? નહીં. વર્ગ ક્યારે પોઈન્ટમાં ન આવે ને? વર્ગ ક્યારે પોઈન્ટમાં આવે? અડધો વર્ગ કેવું આવે? નહીં. એટલે આપણે કેટલા વર્ગ બનાવવા પડશે? 8 વર્ગ. કાલે મને પૂછતા હતા ને કે કઈ રીતે આનો ઉપયોગ થાય, તો થઈ ગયો ઉપયોગ, સિમ્પલ ઉપયોગ થઈ ગયો. જો તમને વર્ગની સંખ્યા આપી હોય તો વર્ગ લંબાઈ મળે. અહીંયા વર્ગ લંબાઈ આપી છે એટલે શું મળશે? વર્ગોની સંખ્યા. ક્લિયર? આપણે કેટલા વર્ગ બનાવવા પડશે? 8 વર્ગ. તો 5 ની વર્ગ લંબાઈ હોય તો માપ કેટલું લેવાશે? હા, 7.4 વર્ગ નો બને એટલે 8. 7 લઈએ તો પછી છેલ્લે ઘટે નહીં. 7 પંચા 35, આપણી વિસ્તાર 37 છે, દેખાય? 5 ની વર્ગ લંબાઈ છે, 7 વર્ગ બનાવીએ તો 7 પંચા ને 35, વિસ્તાર 37 છે, તો અમુક સંખ્યા બાકી રહી જાય. બરોબર? ક્લિયર? તો હવે ઉપર લખીએ આપણે. શું લખશું? એક ઓફિસના 60 કર્મચારીઓની ઉંમર દર્શાવતું કોષ્ટક. એક ઓફિસના 60 કર્મચારીઓની ઉંમર દર્શાવતું કોષ્ટક. તો અહીંયા આપણે લખશું વર્ગ. અહીંયા લખશું આવૃત્તિ ચિહ્ન. અને અહીંયા શું લખશું? આવૃત્તિ. વર્ગ, આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ. તો વર્ગ, સૌથી પહેલો વર્ગ. તો જો 21 ને સમાવતો એવો વર્ગ આપણે લખવો હોય 5 ની વર્ગ લંબાઈમાં, એટલે પહેલો કેટલા લખશું? 20 થી 24. 21 આવી ગયા આમાં. 25 થી 29, 30 થી 34, 35 થી 39, 40 થી 44, 45 થી 49, 50 થી 54, 55 થી 59 આવી ગયા. 21 ઉપરનામાં સમાઈ ગયા, 58 નીચેનામાં આવી ગયા. નહીં, આ સતત 20 થી 25 પણ લખી શકાય. નિવારક વર્ગ બનાવવો હોય તો 20 થી 25 લખાશે. આપણે અહીંયા શરૂઆત અનિવારક થી કરી. શરૂઆત આપણે અનિવારક થી કરી. ઓકે? વર્ગ, હા, જવાબ શેમ આવે? વર્ગ લંબાઈ 4 નો થાય. એ વર્ગ લંબાઈ કાલનું પેલું જુઓ. ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધ સીમા બિંદુ. ઉધ્વ સીમા બિંદુ 24.5 થાય, અધ સીમા બિંદુ 19.5 થાય. વર્ગ આપણે વિસ્તારને આધારે લીધા. જો 21 નો સમાવેશ કરવાનો હતો, 58 નો કરવાનો હતો, 21 ક્યાં આવશે? તો કે 8 વર્ગ બનાવવા માટે 21 20 માં આવશે. 58 ક્યાં આવશે? તો કે 58 59 માં આવશે. બરોબર? હા, 20 થી 25 ચાલે.
હા તો 5 ની જ વર્ગ લંબાઈ થઈ ને, 5 ની જ થઈ. જોવો હા 21 થી 26 નો વર્ગ ચાલે, પણ આપણે અહીંયા એક સરસ વર્ગ આપણે 20 થી 24 પસંદ રાખવાનો. 5 નો જ વર્ગ લંબાઈ થયો. ધ્રુવાંશભાઈ મેં તમને સમજાવ્યું કે વર્ગ લંબાઈ હંમેશા ઉધ્વ સીમા બિંદુ માઇનસ અધર સીમા બિંદુ. અહીંયા તમે ઉધ્વ સીમા બિંદુ ગણો એટલે 24 + 25 ભાગ્યા 2 એટલે 24.5. અધર સીમા બિંદુ ગણો તો 20 + 19 ભાગ્યા 2 એટલે 19.5. તો 24.5 માઇનસ 19.5 કરો એટલે વર્ગ લંબાઈ કેટલી થાય? 5 ની. અને આમ પણ આંકડા ગણો ને તોય ખબર પડી જાય. 20, 21, 22, 23, 24. આ માર્ક્સ મળી જાય, પણ એક આદર્શ પેટર્ન રાખવાની. બરોબર? હાલો હવે પ્રશ્ન હોય પૂછી લ્યો. વર્ગમાં પ્રશ્ન હોય પૂછી લ્યો. સૌથી નાની સંખ્યા આવતી હોય એવો પહેલો વર્ગ હોવો જોઈએ. સૌથી મોટી સંખ્યા આવતી હોય એવો છેલ્લો વર્ગ હોવો જોઈએ. આપણો પહેલો વર્ગ 20 થી 24, જેમાં સૌથી નાની સંખ્યા 21 આવી ગઈ. છેલ્લો વર્ગ 55 થી 59. હા 20 થી 25 એ લખાય, તો એમાં 20 થી 25, 25 થી 30 એવી રીતે લખવું પડે. વિસ્તાર સિમ્પલ છે. સૌથી મોટી સંખ્યા માઇનસ સૌથી નાની સંખ્યા. આપણે અહીંયા બે સંખ્યા આઈડેન્ટિફાઈ કરી. જો સૌથી મોટી ને સૌથી નાની. ક્લિયર? હા એવો દાખલો આવશે ને ત્યારે લઈશું. ઓકે હાલો ગણતરી સ્ટાર્ટ કરીએ. તો પેલા 32, 24, 52. જો 32 એટલે 30 થી 34 માં, 24 20 થી 24 માં, 52 આવશે 50 થી 54 માં, 32 31. જો અહીંયા સુધીની સંખ્યા આવી ગઈ આપણી. ડન? ક્લિયર? હવે ફરી પાછી સંખ્યા લઈએ. 42 27 38. 42 40 થી 44 માં, 27 38. ત્યારબાદ 39 42 48 29. 39 42 48 અને 29. ત્યારબાદ 41 32 43. 42 અને 43. ક્યારેક વર્ગ લંબાઈ આપેલી હોય, ક્યારેક વર્ગોની સંખ્યા આપેલી હોય. વર્ગોની સંખ્યા આપે તો વર્ગ લંબાઈ મળે, વર્ગ લંબાઈ આપે તો વર્ગોની સંખ્યા મળે. બરોબર જયભાઈ? આગળ 35 32 31 35 58. જો 35 32 31 35 58. નેક્સ્ટ 23 34 25 42. 23 34 25 42. કાંઈ ભૂલ નથી થઈ અહીંયા ધ્યાન. 48 58 41 38. 48 58 41 38. નેક્સ્ટ 26 39 52 45. 26 39 52 45. થઈ જશે, હમણાં ચેક કરી લઈશું પછી. અહીંયા ધ્યાન અત્યારે 36 46 27. 36 46 અને 27. નેક્સ્ટ 38 51 34 42.
38, 51, 34, 42. ઓકે, હા, આગળ વધ્યા. હા, 54, 36, 30, 37. 54, 36, 30, 37. 54, 36, 30, 37. 57, 21, 44, 47. 57, 21, 44, 47. 44, 47. ઓકે. ત્યારબાદ 51, 28, 47. 51, 28, 47. હા, 38, 39, 45, 44. 48, 39, 45, 44. વોઇસ નથી આવતો, અવાજ વધારો. 25, 56, 43, 33. 25, 56, 43, 33. ત્યારબાદ 26 ને 40. 26 ને 40. તો પહેલામાં કેટલા આવ્યા? 3 પરફેક્ટ છે. બીજામાં 8 પરફેક્ટ છે. હા, હા, એક પણ ભૂલ થાય ને તો માર્ક્સ કપાયો, ઈ કપાશે. ત્યાર પછી હા, આપણે જો અહીંયા ધ્યાન રાખો, 1-2 ભૂલ થયેલી છે. જેમ કે અહીંયા એક ભૂલ થયેલી છે, અહીંયા 6 આવે છે. મારી ગણતરી મુજબ અહીંયા 6 હોવા જોઈએ, એટલે અહીંયા 8, 6 અને 3 આવી રીતે આવે છે. હા, 8, 6, 8 નહીં, 7, 7. તો અહીંયા એક ભૂલ છે, એ ઉપરનો નીચે આવી ગયો છે, એટલે 7, 6, 3. અને અહીંયા જે તમે પેલી 32 વાળી કહેતા હતા એ એક ભૂલ, એટલે 10, 11 અને 12. બરાબર? હા, ટોટલ 60. કેટલા માર્ક્સનું હોય આમ? આ ટોટલ હોય છે 3 ગુણનું. આ ટોટલ કેટલા ગુણનું હોય? 3 ગુણ. સિમ્પલ છે. વર્ગ લખવાના, વર્ગ મળી જાય એટલે તમને પૂરેપૂરો દાખલો મળી જાય છે. ઓકે, વર્ગ મળી જાય એટલે પૂરેપૂરા પછી નિશાનીઓ જ મારવાની. તમે અહીંયા પેપર બાજુમાં હોય, અહીંયા આપણે ભૂલ થવાની શક્યતા એટલા માટે આપણે સ્લાઇડ આગળ પાછળ ફેરવતા હોઈએ, ત્યાં પેપર તમારી આજુબાજુ હોય એટલે બહુ આસાનીથી તમને ખબર પડી જાય. હા, વર્ગ જીગરભાઈ મેં સમજાવ્યો કે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યાનો વિસ્તાર લેવાનો, વર્ગ લંબાઈ આપેલી હોય એટલે સૂત્ર મૂકશો. 7.4 આવે તો પૂરા 8 કરવાના, 6.4 આવે તો પૂરા 8 કરવા, 7 કરવાના. એવી રીતે જે સંખ્યા આવે ને એનાથી પૂરી સંખ્યામાં લઈ જવાનું. પછી એક વર્ગ સૌથી નાની સંખ્યા ધરાવતો હોય પહેલો, સૌથી મોટી સંખ્યા ધરાવતો હોય છેલ્લો. હા, કોષ્ટક પેન્સિલથી લખવાનું કે જેમને એક્ઝામમાં એટલી ભૂલ નહીં પડે, કારણ કે પેપર તમારી બાજુમાં હોય ને. ચાલો નેક્સ્ટ. જો અહીંયા ધ્યાન આપો, મોબાઈલ બનાવતી એક કંપનીએ 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા નીચે મુજબ છે. 10 વર્ગોમાં વિતરિત કરવાનું છે. એના પરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું વિતરણ બનાવવાનું છે. હા, વિસ્તાર આ દાખલામાં જોવો. હા, પટેલ વિષ્ણુ.
આ દાખલામાં હું વિસ્તાર સમજાવું છું. સૌથી નાની સંખ્યા કઈ છે આમાં? પહેલા તો 103. સૌથી મોટી સંખ્યા 1025 નહીં, 1060 આપ્યા છે, એના કરતા મોટા. 1060 કરતા 1075 મોટા. બસ 1075 મોસ્ટ. બરોબર. તો વિસ્તાર, હવે અહીંયા આપણે ગણતરી કરવા માટે અહીંયા જ ગણતરી કરી નાખવી પડશે. વિસ્તાર અહીંયા હું ગણી નાખું તો કેટલા આવશે? તો 1075 માઇનસ 103 કેટલા થયા? 972. જો અહીંયા વર્ગોની સંખ્યા આપી છે, પહેલામાં વર્ગ લંબાઈ આપી હતી, અહીંયા વર્ગોની સંખ્યા આપી છે, એટલે શું આવશે? વર્ગ લંબાઈ બરાબર વિસ્તારના છેદમાં વર્ગોની સંખ્યા. તો કેટલા કરવાના થશે? 972 ના છેદમાં 10. તો કેટલા આવશે? 97.2 ની વર્ગ લંબાઈ. હવે વર્ગ લંબાઈ પણ પોઈન્ટમાં ન લઈ શકાય. વર્ગ લંબાઈ પણ પોઈન્ટમાં ન લઈ શકાય. 98 કરીએ તો વર્ગ ગણવો મુશ્કેલ થઈ જાય, એટલે આપણે 100 પૂરા કરી દઈશું. 100 પૂરા કરી દઈશું. સમજ પડી? 97.2 આવ્યા હોય, જો તમને 9.2 આપે તમારે 10 પૂરા કરવા પડે. 97.2 આપ્યા હોય તો આપણે વર્ગ લંબાઈ કેટલી પૂરી કરવાની? 100. કેટલી પૂરી કરશું? 100. તો લખશું, એક કંપનીએ 60 દિવસમાં બનાવેલ મોબાઈલની, એક કંપનીએ 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની માહિતી દર્શાવતું કોષ્ટક. ક્લિયર? હા, ભૂલ પડે, આગળ પાછળ વર્ગ લંબાઈ લ્યો તો ભૂલ પડે, એટલે વર્ગ લંબાઈ આવી રીતે ગણીને જ લેવાની. હવે 100 લેવાના છે, મારે 103 થી સ્ટાર્ટ કરવું છે, એટલે પહેલું હું લઈશ 100 થી 199, 200 થી 299, 300 થી 399, 400 થી 499, 500 થી 599, 600 થી 699, 700 થી 799, 800 થી 899, 900 થી 999 અને 1000 થી 1099. નીચે કુલ થઈ ગયો. 10 વર્ગ થઈ ગયા. ગણી લ્યો 10 વર્ગ. સૌથી નાની સંખ્યા 103 પહેલા વર્ગમાં આવી ગઈ. સૌથી મોટી સંખ્યા 1075 છેલ્લા વર્ગમાં આવી ગઈ. તો હવે આવૃત્તિ ચિહ્ન આપવાના છે. હા, આપીએ. સો થી 200 ચાલે, વાંધો નહીં, પણ આપણે અહીંયા પહેલા અનિવારક શીખે પછી નિવારક કરશું. હવે આમાં તમારે છે ને વર્ગ આવૃત્તિ ચિહ્ન બનાવવા એકદમ આસાન છે. આમાં તમારે આવૃત્તિ ચિહ્ન બનાવવા એકદમ આસાન છે. કેમ? કારણ કે જો અહીંયા શું જોવાનું? ખાલી ને ખાલી માત્ર સંખ્યા જ જોવાની. એક્ઝામ્પલ તરીકે 600 ને 749, 699 તો 600 વાળા વર્ગમાં, 749 700 વાળા વર્ગમાં. બરોબર, સિમ્પલ છે. એટલે 103 390 752, 103 390 752 આવા જ વર્ગ હોય તો ભૂલ પડવાની શક્યતા ઓછી. 1025 380 595, 1025 380 595.
ત્યાર પછી 785 399 389 785 390 395 399 389 સોરી હા ત્યાર પછી નેક્સ્ટ 825 625 1029 825 625 1029 આમાં આગળની સંખ્યા જોવાની છે બીજું કાંઈ જોવાનું નથી એટલે ફટાફટ વર્ક બને છે 274 530 1075 274 530 1075 ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો 783 653 500 783 653 500 નેક્સ્ટ વાત કરીએ 1060 540 701 1060 540 701 નેક્સ્ટ વાત કરીએ તો 225 452 499 225 452 495 નેક્સ્ટ વાત કરીએ તો 760 695 875 760 695 875 ત્યાર પછી 603 763 453 600 700 અને 400 ત્યાર પછી 355 999 552 355 999 અને 552 નેક્સ્ટ વાત કરીએ તો 553 385 525 553 325 585 નેક્સ્ટ વાત 525 સોરી 645 849 351 600 800 300 નેક્સ્ટ વાત કરીએ ફટાફટ તો 503 959 621 503 959 621 નેક્સ્ટ વાત કરીએ તો 775 550 265 775 550 265 આગળ વાત કરીએ તો 663 485 465 600 400 400 આગળ વાત કરીએ તો 825 720 199 825 720 199 385 970 565 300 900 500 આગળ વાત કરીએ તો 235 430 370 235 430 370 અને લાસ્ટ 465 465 ઓકે ક્યારેક બ્લર આવે છે નહીં બ્લર તો થતું હોય પણ થઈ જશે કમ્પ્લીટ હાલો હવે આમાં આવૃત્તિ ગણી લઈએ તો આવૃત્તિ કેટલા આવશે 2 4 9 7 10 8 9 4 3 4 60 આવા દાખલામાં બિલકુલ ભૂલ નહીં પડે જોયું એ ભૂલ પડે એવા દાખલા અલગ હતા રેડી ઓકે ઓકે ડન હા તો હવે થી ઓછા અને થી વધુ પ્રકારનું વિતરણ મેળવવું છે તો કોનાથી ઓછા હોય કોનાથી વધુ હોય કોણ કહેશે કોનાથી ઓછા હોય કોનાથી ઓછા હોય ઉધ્વ સીમા બિંદુથી ઓછા અધ સીમા બિંદુથી વધુ ઉધ્વ સીમા બિંદુથી ઓછા અને અધ સીમા બિંદુથી વધુ હવે જો અહીંયા ધ્યાન આપો
એક વખત હું બોલું છું કમ્પ્લીટ યાદ રાખજો. એક વખત હું બોલું છું કમ્પ્લીટ યાદ રાખજો. પહેલા વર્ગનું અધસીમા બિંદુ કેટલું થાય? 99.5. એટલે અહીંયા લખશું 99.5. બીજા વર્ગનું 199.5. ત્રીજા વર્ગનું 299.5. પછી 399.5. કેમ આમ કર્યું તો મેં સમજાવ્યું હતું. જે તે વર્ગની ઉધ્વસીમા આગળના વર્ગની અધસીમા પ્લસ બેનો સરવાળો કરવાનો ભાગ્યા 2 કરવાના એટલે 100 વત્તા 99 ભાગ્યા 2 એટલે 99.5. 200 વત્તા 199 ભાગ્યા 2 એટલે 199.5. 300 વત્તા 299 ભાગ્યા 2 એટલે 299.5. એમ આપણે અધસીમા બિંદુ લખતા જઈએ તો આપણું છેલ્લું અધસીમા બિંદુ આપણને મળશે 999.5. છેલ્લું અધસીમા બિંદુ કેટલું મળશે? 999.5. છેલ્લા વર્ગનું અધસીમા બિંદુ 999.5 મળશે. 1000 વત્તા 999 ભાગ્યા 2. હા, ફરીથી કાલના સૂત્ર મુજબ જે તે વર્ગની અધસીમા આગળના વર્ગની ઉધ્વસીમા ભાગ્યા 2 કરવાના છે. જે તે વર્ગની અધસીમા આગળના વર્ગની ઉધ્વસીમા ભાગ્યા 2 કરવાના છે. થઈ ગયું અહીંયા સુધી કમ્પ્લીટ? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન હોય પૂછશે, બાકી અહીંયા ધ્યાન. નો કોમેન્ટ. ફરીથી એક વખત કહું, અહીંયા 100 છે, ઉપર 99 એટલે 100 વત્તા 99 ભાગ્યા 2 એટલે 99.5. ત્યાર પછી 200 વત્તા 199 એટલે 199.5. 300 વત્તા 299 એટલે 299.5. 400 વત્તા 399 એટલે 399.5. 500 વત્તા 499 એટલે 499.5. જે તે વર્ગની અધસીમા આગળના વર્ગની ઉધ્વસીમા ભાગ્યા 2. ક્લિયર? કાલનું સૂત્ર યાદ કરવાનું મેં કીધું હતું પણ કર્યું નથી. હા, હવે અહીંયા ધ્યાન આપો. જ્યારે તમને અધસીમા બિંદુથી વધુ કહે ત્યારે નીચે એક અધસીમા બિંદુ ઉમેરવાનું. કેવું ઉમેરવાનું? તો અહીંયા 1099 હતા. હવે 1099 પછીનો વર્ગ બનાવો તો કેટલા આવે? 1099 પછીનો વર્ગ બનાવો તો કેટલા આવશે? 2000. સરસ. 100 થી 200 લઈ શકાય? હા, લઈ શકાય. 1199. સરસ. 1099. જો અહીંયા ધ્યાન આપો, 699 હતા તો 700 આવ્યા. 799 હતા તો 800 આવ્યા. 899 હતા 900 આવ્યા. તો 1099 સીધા 2000 આવી જાય. 1099 કેટલા આવશે? 1100 થી 1199. 1100 થી 1199. હવે એનું તમે અધસીમા બિંદુ મેળવો એટલે કેટલું થાય? 1099.5. ઈ આપણે ઉમેરવાના. શા માટે ઉમેરવાના? તો એ સંચય આવૃત્તિ સમજાવીશ ત્યારે કહીશ. પણ એક વસ્તુ ક્લિયર યાદ રાખો, અધસીમા બિંદુ હોય તો ક્યાં ઉમેરવાના? નીચે ઉમેરવાના. એને હું હાઇલાઇટ કરી દઉં છું, જે ઉમેરેલા છે એને. આ 1099.5 છે એ ઉમેરવાના છે. એને હાઇલાઇટ કરીને આપું છું. 1099.5 તમારે શું કરવાનું છે? ઉમેરવાના છે. એવી રીતે જો ઉધ્વસીમા બિંદુ હોય તો પહેલા વર્ગનું ઉધ્વસીમા બિંદુ કેટલું આવશે? તો કે 199.5. પણ એમાં એક બિંદુ ક્યાં ઉમેરવાનું? ઉપર. એમાં ક્યાં ઉમેરવાનું? ઉપર. એટલે પહેલો વર્ગ કદાચ આ વર્ગ નો હોત તો એની આગળનો વર્ગ શું હોત? 0 થી 99 હોત. આગળનો વર્ગ 0 થી 99 હોત. યસ ઓર નો? વાંધો નહીં, એવી આપણે શોર્ટ રીત નથી શીખવાની, પરફેક્ટ શીખવાનું છે. 0.99 હોત તો એનું ઉધ્વસીમા બિંદુ કેટલું થાત? 99.5. યસ, એને ઉમેરવાનું. શા માટે ઉમેરવાનું હમણાં સમજાવું છું. અહીંયા ધ્યાન આપો. એને ઉમેર્યું, એને મેં હાઇલાઇટ કરી દીધું. બાકીના એઝ ઇટ ઇઝ. 299 હતા તો 299.5. 300 હતા 399 હતા 399.5. 499.5. 599.5. 699.5. 799.5. 899.5. 999.5 અને છેલ્લા વર્ગમાં 1099.5. ડન?
છેલ્લો વર્ગ આપણો ઉધ્વસીમાં 1099 એટલે એનો વર્ગ કયો થશે એનું ઉધ્વસીમાં બિંદુ કેટલા થશે 1099.5 ક્લિયર અહીંયા સુધી હવે જો સંચય આવૃત્તિ મેળવીએ એકદમ આસાન છે અહીંયા ધ્યાન આપજો એકદમ આસાન છે જો આવું શા માટે ઉમેર્યું તો અહીંયા શું લખ્યું છે ઉપરનામાં શું લખ્યું છે ઉધ્વ સીમા બિંદુથી શું લખ્યું છે ઓછા 99.5 આપણે જેમ અહીંયા એક નીચે અધ સીમા બિંદુમાં ઉમેર્યું એમ ઉધ્વ સીમા બિંદુમાં ઉપર ઉમેરાય હવે જો અહીંયા થી ઓછા લખ્યા છે તો આપણે શરૂઆત હંમેશા 0 થી કરવી પડે હવે પહેલો વર્ગ 199.5 લખ નાખો તો એનાથી ઓછા 0 નો થાય એટલા માટે આપણે આ ઉમેરીને અહીંયા કેટલા લીધા 0 સમજ પડી પહેલો વર્ગ તમે જો પહેલું ઉધ્વ સીમા બિંદુ 199.5 લખો તો એની સામે તમે સંચય આવૃત્તિ 0 ન લખી શકો કેમ કારણ કે એની સામે થી ઓછામાં સંચય આવૃત્તિ કેટલી લખવી પડે 2 કેટલી લખવી પડે 2 એટલે 0 લેવા માટે થઈને આપણે એક ઉધ્વ સીમા બિંદુ શું કર્યું પ્લસ એટલે 0 વત્તા પછી કરવાના 2 એટલે 2 2 વત્તા 4 એટલે 6 6 વત્તા 9 એટલે 15 15 વત્તા 7 એટલે 22 22 વત્તા 10 એટલે 32 પછી કન્ટિન્યુ પ્લસ જ કરતા જવાના છે 32 32 વત્તા 8 એટલે 40 40 વત્તા 4 એટલે 44 44 વત્તા 3 સોરી 32 વત્તા 9 એટલે 41 41 વત્તા 8 એટલે 49 49 વત્તા 4 એટલે 53 હા 0 થી જ લખવાનું છે 53 વત્તા 3 એટલે 56 અને 56 વત્તા 4 એટલે 60 કુલ ટોટલ આપણું 60 હતું આવી ગયું 60 જો સિમ્પલ તમે આ 0 શા માટે લેવાનું કારણ કે તમારી સંચય આવૃત્તિ હંમેશા 0 થી સ્ટાર્ટ થવી જોઈએ સંચય આવૃત્તિ હંમેશા ક્યાંથી સ્ટાર્ટ થવી જોઈએ 0 થી સંચય આવૃત્તિ હંમેશા ક્યાંથી સ્ટાર્ટ થવી જોઈએ 0 થી એટલે 0 વત્તા 2 એટલે 2 2 વત્તા 4 એટલે 6 6 વત્તા 9 એટલે 15 તો 0 લેવા માટે થઈ હવે તમે પહેલા વર્ગનું ઉધ્વ સીમા બિંદુ 199.5 કરો તો એનાથી ઓછા 2 તો છે જ એટલે એની સામે 0 લખી શકાય નહીં તો 0 લખવા માટે આગળના વર્ગનું ઉધ્વ સીમા બિંદુ શું કરવાનું પ્લસ કમ્પ્લીટ હાલો હવે જેને પ્રશ્ન હોય પૂછે બાકીના અહીંયા ધ્યાન પૂરો હવે જો થી વધુમાં કઈ રીતે કરવાનું તો થી વધુમાં કુલ ટોટલ થી સ્ટાર્ટ કરવાનું એટલે અહીંયા 60 પછી બાદ કરવાના 60 માઇનસ 2 એટલે 58 58 માઇનસ 4 એટલે 54 54 માઇનસ 6 એટલે 48 સોરી 54 માઇનસ 9 એટલે 45 એક મિનિટ આ કોઈ છે ને આપણા લેક્ચરમાં કોઈ હળી કરી નાખી ડન તો જો 54 માઇનસ 9 જો અહીંયા ધ્યાન 54 માઇનસ કેટલા કરવાના 9 એટલે 45 45 માઇનસ 7 એટલે 38 38 માઇનસ 10
28 28 minus 8 20 20 minus 9 11 11 minus 4 7 7 minus 3 4 અને છેલ્લે 4 minus 4 એટલે 0. અહીંયા ઉમેર્યું એટલા માટે હતું કારણ કે છેલ્લે આપણે કેટલા લેવા પડે 0. છેલ્લે આપણે કેટલા લેવા પડે 0 દેખાય છેલ્લે કેટલા લેવા પડશે 0 બરોબર કારણ કે જો કુલ ટોટલ થી સ્ટાર્ટ થાય તો 0 એ પૂરું થાય 0 થી સ્ટાર્ટ થાય તો કુલ ટોટલ એ પૂરું થાય. હંમેશા એક નોંધમાં લખી રાખો કે થી ઓછા પ્રકારનું વિતરણ છે 0 થી સ્ટાર્ટ થશે અને કુલ ટોટલ એ પૂરું થશે અને થી વધુ પ્રકારનું વિતરણ છે એ કુલ ટોટલ થી સ્ટાર્ટ થશે અને 0 એ પૂરું થશે. હવે એમાં સિમ્પલ નિયમ છે 0 થી સ્ટાર્ટ થાય તો એમાં પ્લસ કરવા પડે અને કુલ ટોટલ થી સ્ટાર્ટ થાય તો એમાં શું કરવા પડે માઇનસ કરવા પડે કારણ કે કુલ ટોટલમાં પ્લસ કરીએ તો એ સંખ્યા કુલ ટોટલ કરતા વધી જાય એટલે એમાં પ્લસ ન કરી શકાય 0 માંથી માઇનસ કરીએ તો જવાબ માઇનસમાં જાય તો એ માઇનસ ન કરી શકાય એટલે સિમ્પલ નિયમ છે. આમાં કેલ્સી વાપરવાનું છે 0 થી સ્ટાર્ટ કરો તો કુલ પ્લસ કરવાના કુલ ટોટલ થી સ્ટાર્ટ કરો તો માઇનસ કરવાના. ડન. હાલો આમાં કોઈને કઈ હવે પૂછવાનું નહીં પીડીએફ માં નહીં અને તમારે લેક્ચર માંથી લખી લેવાનું લેક્ચર રેકોર્ડિંગ ચાલુ કરીને ઓકે. હા તો આ એક સરસ મજાનો મોટો દાખલો આપણે આજે કરી નાખ્યો છે બાકીનું આવતા લેક્ચરમાં. ઓકે તો વિદ્યાકુલ સાથે જોડાઈ લેજો. આવતા લેક્ચરમાં આ બધા દાખલા આપણે ગણાવવાના જે બાકી રહી ગયા આ 2 દાખલા હોમવર્કમાં છે. આવતા લેક્ચરમાં પણ આપણે સ્વાધ્યાય 2.1 ના જ દાખલા લઈશું. સ્વાધ્યાય 2.1 ના દાખલા. ક્લિયર? ઓકે તો થેન્ક યુ સો મચ. જોડાયેલા લેજો વિદ્યાકુલ સાથે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ.